જય માતાજી મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને આપણે આવી ગયા વાસળી આગળ. તો વાસળી તો એનું ખાણ ખાતી હતી અને બાજુમાં ગાય પણ એનું ખાણ ખાતી હતી. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. ગૌશાળાએ યાતા બધી ગાયો થઈ ગઈ એક ભેરી. તો પછી શું, કાકા બાપાની ગાય થઈ ગઈ એક ભેરી ને હવે આપણે આવવાનું છે બધાને લઈને ગૌશાળાએ. બધી ગાયોને પહોંચાડી દીધી ગૌશાળાને. ગૌશાળાનો નજર હતો કાંક આવો. હવે આપણે આવવાનું છે ઘરે ને આજે આપણે આવવાનું છે પદ્ધર ચામુંડા માના દર્શન કરવા. તો પછી આપણે ગૌશાળાથી નીકળીને જવા લાગ્યા ઘરે. પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને જોઈ લીધી આપણી વાસળી. આપણી વાસળી છે એકદમ ઓકે રિપોર્ટ. હવે આપણે જવાનું છે પદ્ધર. તો મિત્રો નાહી ધોઈ ખાઈ પીને આપણે જવા લાગ્યા બસ સ્ટેશને. આપણો મિત્ર પણ બસ સ્ટેશને જ આવશે. આપણે બસ સ્ટેશને થોડીક ઊભા રહીને બેસી ગયા બસમાં. પણ આજ તો બસમાં બહુ ભીડ હતી, પગ મેલવાની જગ્યા નહોતી. તો અમે બે ભાઈ જોરાય બેઠા. હવે ઝટ પદ્ધર આવે તો થાય. 45 મિનિટમાં પહોંચી આવ્યા પદ્ધર. આજ તો બસમાં ઊભી થાકી ગયા હો. હવે આપણે જવાનું છે માતાજીના મંદિરે. પહોંચી આવ્યા મંદિર ને મંદિર તો બંધ હતું. હવે આપણે જવાનું છે પદ્ધરની પાર ઉપર, કેમ કે માતાજીના દર્શન તો થયા નહીં, પણ અમે બારેથી જ દર્શન કરી લીધા. પહોંચી આવ્યા પાર માથે ને પાર માથે આવીને યાદ આવ્યું કે મછલા માટે ને કૂતરા માટે ખાવાનું લેવાનું તો ભૂલાઈ જ ગયું. તો હવે પાછું જવું પડશે ખાવાનું લેવા. તો પછી શું, પારથી પહોંચી આવ્યા દુકાનમાં અને દુકાને આવીને આપણે લીધી એક મમરાની થેલી અને 2 પાર્લે બિસ્કિટ. પાછા આપણે પહોંચી આવ્યા પાર માથે, પણ આજુ ફરે કોરા નહોતા, મમરાની થેલી સાથે લઈને આવ્યા હતા. હવે આપણે જોવા જવાના છે મસલા અને મસલાઓને મમરા ખવડાવવા. મમરા ખવડાવવાથી મોર કૂતરાને ખવડાવી દઈ બિસ્કિટ. તો કૂતરાને રાખી દીધા 2 પેકેટ બિસ્કિટ. હવે વારો છે મછલીઓનો, પણ કૂતરું તો એ બિસ્કિટ ખાતું જ નહોતું. પછી રાખ્યું બીજું બંડલ, એ નહોતું ખાતું. પછી કૂતરું થઈ ગયું બિસ્કિટ ખાવા તૈયાર. અને આપણે પહોંચી ગયા તળાવ આગળ. આ તળાવમાં તો ઘણા બધા માછલા છે, પણ તમને એક મોટું માછલું નહીં દેખાતું હોય. હું તમને બતાડું મોટું માછલું. તો પછી શું, આપણે કરી દીધું મમરા રાખવાનું ચાલુ તળાવ અંદર. તળાવમાં રાખ્યા મમરાને, મછલીને થઈ ગયો ઢગલો. મિત્રો આપણે બધાએ પુણ્ય કરવું જોઈએ, કારણ કે એના લીધે આપણને આશીર્વાદ મળે ને ભગવાન આપણા કર્મમાં લખી રાખે કે ધરતી પર જઈને તમે મસલાઓને મમરા ખવડાવ્યા હતા. અને મિત્રો કર્મોથી બીવો, ભગવાનથી નહીં, કેમ કે ભગવાન એકવાર છોડી દેશે પણ કર્મ ક્યારેય નહીં છોડે હો. જો મછલા ફેમિલીને આજ તો મોજ આવી ગઈ. ભાઈ મધ્ય મમરા રાખી લીધા ને હવે વારો છે આપણો. આપણે થોડાક કર્મ કમાઈ લઈ. એક થેલી મમરા એટલે મછલીને કાંઈ થાય નહીં મિત્રો, પણ અમારી પાસે જેટલી વ્યવસ્થા હતી એટલું રાખ્યું. એટલે તમારામાં તાકાત હોય એટલું દાન કરો, કેમ કે એનાથી ભગવાન રાજી થશે, આ માણસ નહીં. જો કે માણસ કોઈ દી રાજી જ નથી થતો. કોઈ વ્યક્તિ તમે જોઈને રાજી ન થાય. એની એક વાત કહું તમને, કે જો તમે એને ખવડાવ્યું હશે ને તો એ ભૂલી જશે, કેમ કે એની સવારત પૂરી થઈ ગઈ તમારામાંથી. પણ જો આ પ્રાણીઓ ખાશે ને તો કોઈ દી તમને ભૂલશે નહીં આ જીવન યાર. તળાવની બાજુમાં ઊભા હતા ગાય માતા. ગાય માતા માટે આપણે કાંઈ લાવ્યા નથી, કારણ કે આપણે દુકાને ગયા ત્યારે ગાય માતા અહીં હતા નહીં. ગાય માતાના દર્શન કરીને આપણે જવા લાગ્યા પાછા ઘર તરફ. પણ ઘરે જવાથી મોર જવું પડશે બસ સ્ટેશને. બસતા પકડવી પડશે ને, ઉડીને કોણ લઈ જશે આપણને ઘરે. અને મિત્રો તમને આ ઝાડમાંથી શું દેખાણ જરૂરથી કોમેન્ટ કરજો. અને તમે ક્યારે પદ્ધર આવ્યા છો કે નથી આવ્યા જરૂરથી કોમેન્ટ કરી દેજો. મિત્રો અમે યાદ હતા ને ત્યારે અમે દેખાડો આવો દ્રશ્ય, પદ્ધરની પારનો ફૂલ વ્યૂ, અને એમાં વચ્ચે બેઠી હતી ગાયું. આ ગાયું વચ્ચે કેમ ગઈ હશે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ગાયું જોઈને પહોંચી આવ્યા આપણે બસ સ્ટેશને. બસ સ્ટેશને આવીને દેખાણો આપણને રસવાળો. ગરમી એ બહુ થતી હતી, તો પછી હું ને મારો મિત્ર જવા લાગ્યા રસ પીવા. પછી મેં મારા મિત્ર 2 ગ્લાસ રસના ઠપકાર્યા. મારો મિત્ર કે 1 ગ્લાસ પી રાખી. મેં પણ એને કહી દીધું, પેટ છે કે દરિયો તારો. રસ પીતા દેખાણી અમે ભક્તિ ને અમે ધોળીને આવી ગયા આગળ. અમે ભક્તિથી પહેલાં પહોંચી આવ્યા બસ સ્ટેશન આગળ, પણ ભક્તિ તો ડમરી બોલાવતી આવે ભાઈ. બેસી ગયા બસમાં જવા લાગ્યા પાછા ઘર તરફ. આ વેકેશનમાં તમે ક્યાં ફરવા જવાના છો જરૂરથી કોમેન્ટ કરી દેજો. ફાઇનલી પહોંચી આવ્યા ઘરે. તો ભલે મિત્રો આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.